જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. આ મહિનામાં હરિહરનું મિલન છે. 15 દિવસ શિવજીના અને વધના 15 દિવસ કૃષ્ણના. દેવોમાં દુશ્મની નથી, પણ કહેવાતા આચાર્યો અને ગુરુઓએ વૈષ્ણવોના દિમાગ મનમાં એવું તો ઠસાવી દીધું છે કે શિવ વૈષ્ણવોના દેવ નથી, માત્ર શ્રી કૃષ્ણ શ્રીનાથજી જ આરાધ્ય દેવ છે. અમે શિવને માનતા નથી, માતાજીને માનતા નથી, તેથી આ દેવોનું નામ પણ અમે નહીં લઈએ, આવું વૈષ્ણવો કહે છે. અને અમે માનશું પણ નહીં, કારણ કે અમે અમારા ગુરુદેવને જ ફોલો કરશું. અમે આ દેવોનો પ્રસાદ પણ નહીં લઈએ અને લેતા પણ નથી. પણ અંધશ્રદ્ધાથી ભરેલા વૈષ્ણવો, કૃષ્ણને ભજનારા, એમનો જન્મદિવસ ઉજવતા આનંદ આવે છે ને, તેવો જ આનંદ શ્રી રામ જન્મોત્સવના દિવસે પણ ઉજવતા આનંદ આવે છે. તેવો જ આનંદ શિવને ચાહનારાને એમનો ઉત્સવ ઉજવતા આવે છે. તેથી રામ, કૃષ્ણ અને શિવ ત્રણેય સાથે જ છે. લાલાને ત્રીજે દિવસે રમાડવા આવનાર શિવ 3 દિવસ સુધી ગોકુળના પ્રવેશ દ્વારે બેઠા છે, એક આશા લઈને કે મને ક્યારે દર્શન થાય, આ ક્યારે ગરદી ઓછી થાય અને હું લાલાને રમાડવા જાઉં, કે વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થયેલા વસુદેવને ત્યાં લાલા અને નંદબાબાને ત્યાં ઉછરવા આવેલા લાલામાં વિષ્ણુ ભગવાન કેવા લાગે છે, આ આશાથી બેઠા છે. તેથી આજે પણ ગોકુળના પ્રવેશ દ્વારમાં જાઓ તો સૌથી પહેલું તો આપણને જોવા મળશે આશેશ્વર મહાદેવનું દેરું. હા, કે જે આશા લઈને બેઠા છે લાલાના દર્શન કરવા માટે. તેથી રમાડવા જવા માટે પણ શિવ આશ લઈને બેઠા છે. શિવરાત્રિ, નવરાત્રિ, રામનવમી અને તમામ દેવોના ઉત્સવો ઉજવતા પહેલાં 4 દિવસ પહેલાં તૈયારી કરનારા આપણે યુવાનો, પ્રૌઢો, આ બધાને સૌથી પહેલાં તો આનંદ આવે છે. 4 દિવસ પછી શિવરાત્રિ છે, 4 દિવસ પછી કૃષ્ણ જન્માષ્ટમી છે, રામનવમીનો ઉત્સવ છે. આ સૌથી પહેલાં બધા દેવો પહેલાં આનંદ આવે છે. અને આનંદનું બીજું નામ છે કૃષ્ણ. કહો, શિવથી માતાજીના પ્રસંગો પહેલાં આનંદ આવ્યો કે નહીં? કારણ કે કૃષ્ણ આપણા આનંદનું પ્રતીક છે. શ્રી કૃષ્ણની લીલાઓ જાણવાનું જે આપણને મન થાય છે અને જે આપણે જાણીએ છીએ તે જ્ઞાન છે. અને જ્ઞાન એટલે એ શિવની હાજરી બતાવે છે. કૃષ્ણ એટલે આનંદ પામવા માટે મન શાંત હોવું જોઈએ, બુદ્ધિ સ્થિર હોવી જોઈએ, ઇન્દ્રિયો પ્રભુ કાર્યની સેવામાં લાગવી જોઈએ, ત્યારે જ કૃષ્ણ એટલે આનંદ આવે. આ ત્રણેય દેવો એકબીજાથી જોડાયેલા છીએ. નક્કામાં આપણે તારું મારું, આ દેવ આપણો નથી, પેલો દેવ આપણો નથી કરીને મરીએ છીએ. કૃષ્ણ જન્મને સાર્થક કરવા યોગ માયા માં ભવાનીનો બહુ જ મોટું યોગદાન છે. યદિ જો બાળકી રૂપે ભવાની એ જન્મ લીધો ન હોત, પ્રગટ થઈ ન હોત, તો કૃષ્ણ જન્મ એળે જાત. અમે વૈષ્ણવો, અમે માતાજીને માનીએ નહીં, અમે માતાજીનો પ્રસાદ પણ લઈએ નહીં. તેથી જ કદાચ યુવાનો, વૃદ્ધોનો તિરસ્કાર કરે છે. ધર્મગુરુએ જ એવું ઠસાવી દીધું છે કે શ્રીજી સિવાય બધા દેવો નકામા છે. યાદ રાખજો, શ્રીજી આપણા ઈષ્ટદેવ જરૂર છે, મારા પણ ઈષ્ટદેવ છે. તો જગતના તમામ દેવો શ્રીજીના સગા સંબંધીઓ છે. કોનાથી છૂટવું છે? કોનાથી વેર કરવો છે? બોલો. કહેશો કે અન્યાશ્રય નથી કરતા અમે, પણ અન્યાશ્રય એટલે અન્યનો આશ્રય ન કરવો, તેને કહેવાય અન્યાશ્રય. પણ કોનો આશ્રય ન લેવો? લોભનો, લાલચનો, ઈર્ષાનો, ક્રોધનો,
આનો આશ્રય ન લેવો એવું મહાપ્રભુજીએ કહ્યું છે. દેવોને તિરસ્કાર કરવાનું નથી કહ્યું, માત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ.